સહકારી ક્ષેત્રમાં જ્યારે મોટા કૌભાંડની વાત આવે ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેનું એમપી સેન્ટર બની છે, વારંવાર કરોડો રૂપિયાના ખેડૂતો દ્વારા જેના પર આક્ષેપ લગાડવામાં આવ્યા છે, વારંવાર ખેડૂતો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર આવતી મંડળીઓ દ્વારા મંત્રી અને પ્રમુખની મિલીભગતથી, જિલ્લાના ચેરમેનની મિલીભગતથી ગામડાઓની અંદર ખેડૂતોને લૂંટવામાં આવ્યા છે. આવી વારંવાર ફરિયાદો મળી રહી છે. વળતા જવાબમાં ચેરમેન દ્વારા અને હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વળતા જવાબમાં ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. એમના વતી સફાઈ આપવા માટે એમના પર લાગેલા ડાઘ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પર લાગેલા દાગ સાફ કરવાના પ્રયત્ન આજુબાજુની વિધાનસભામાંથી આવેલા ધારાસભ્યો કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે બહારથી કોઈ આવે છે અહીંયા પ્રચાર અર્થે, ત્યારે પ્રમાણિક એવા પાટીલ સાહેબને પણ આજે આપના માધ્યમથી ખેડૂતો વતી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ. જ્યારે તમે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા છો, ખરેખર તમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ખેડૂતો સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે, ખેડૂતોને ક્યાં કેટલા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે, કઈ ભરતીની અંદર કૌભાંડ થયું છે, આ પુરાવાઓ વારંવાર આપવામાં આવ્યા છે. આજે જે છેલ્લા 2-3 દિવસથી જુથળ સેવા સહકારી મંડળીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એ મુદ્દે આપની સાથે પ્રેસ વાર્તામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે, જે ખેડૂતો આ ફ્રોડના ભોગ બન્યા છે. ખેડૂતોનું જે કહેવું છે એ મુજબ વારંવાર આ ખેડૂતોએ રજૂઆતો કરી છે. અહીંયા ચેરમેન શ્રી અને ભારતીય જનતા પાર્ટીના હાલના વિસાવદરના ઉમેદવારને પણ રજૂઆતો કરી છે. એમની જે ફરિયાદ માનીએ તો એ પ્રમાણે જે ફરિયાદ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, ખરેખર એક નેતા તરીકે, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે શરમથી માથું ઝૂકી જાય એવા કૌભાંડ કરવામાં આવ્યા છે અને ગરીબ ખેડૂતોને લૂંટવાના પ્રયત્ન જુનાગઢમાં કરવામાં આવ્યા છે. જુથળ સેવા સહકારી મંડળીમાં જે ખેડૂતોએ એફડી તરીકે પોતાની રકમ મૂકેલી હતી 11 મહિનાના કરારથી, 11 મહિનાના સમય મર્યાદામાં એફડી તરીકે ખેડૂતોએ કોઈએ 1.5 લાખ રૂપિયા, કોઈએ 2 લાખ રૂપિયા, કોઈએ 2.5 લાખ રૂપિયા રકમ મૂકેલી હતી. જ્યારે એ ખેડૂતોની સમય મર્યાદા પૂરી થઈ, ખેડૂત પોતાની એફડી પરત લેવા ગયા ત્યારે ખેડૂતને ખબર પડી કે મંડળી પાસે પૈસા નથી, મંત્રી ગાયબ છે. જ્યારે પ્રમુખને પૂછવામાં આવ્યું તો પ્રમુખે જવાબ આપ્યો ખેડૂતોને કે તમારા પરસેવાના પૈસા હતા એ વાત સાચી છે, પણ હાલ મંડળી પાસે કોઈ પૈસા નથી, એટલે તમે ભૂલી જાઓ, પૈસા નહીં મળે. જે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી પોતાના ઘરે પ્રસંગ આવતો હોય દીકરા દીકરીનો, ત્યારે કામમાં આવે એટલા માટે પરસેવાની કમાણીના 1.5-2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા મંડળીમાં એફડી તરીકે મૂક્યા હોય અને ત્યાંથી જો આવી રીતે ખેડૂતોની લૂંટ ચલાવતા હોય મંડળીના પ્રમુખો અને મંત્રીઓ સાથે મળીને, એની ફરિયાદ જ્યારે ચેરમેનને કરવા ગયા, જે હાલના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના, ચેરમેન દ્વારા પણ હાથ ઊંચા કરી નાખવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ તો તમારી નાની ફરિયાદ છે, આનાથી મોટી ફરિયાદો આવે છે, અમે શું કરી શકીએ આમાં, જો થશે તો મદદ કરશું. ગઈકાલે કિરીટભાઈ પટેલ દ્વારા મીડિયા બાઇટમાં કહેવામાં આવ્યું કે આ મુદ્દે ફરિયાદ દાખલ થઈ ગઈ છે, એફઆઈઆર થઈ ગઈ છે. આજ દિવસ સુધી આ મુદ્દે એફઆઈઆર થઈ નથી. જે ખેડૂતોનું કહેવું છે એ મુજબ વારંવાર ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે એ મુજબ 2.5 થી 3 કરોડ રૂપિયાનું કૌભાંડ માત્ર જુથળ સહકારી બેંક, જુથળ જે સેવા સહકારી મંડળી છે એ સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવ્યું છે. અને એના બચાવમાં એની કોની મિલીભગત છે તો એમાં ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર અને જે જુનાગઢ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે, આ ચેરમેનની મિલીભગતથી, આ ચેરમેનના સહયોગથી તમામ ગામડાઓની અંદર મંડળીઓના મંત્રી અને પ્રમુખો ખેડૂતોને લૂંટી રહ્યા છે. બીજી જે મહત્વની વાત છે કે જુથળ સેવા સહકારી મંડળીમાં ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે જે ખેડૂતોએ 2.5 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું, પણ મંત્રી દ્વારા અભણ ખેડૂતો પાસેથી સહીઓ લઈ અને 3.5-4 લાખ 5 લાખ રૂપિયા જેવી રકમ ઉઠાવી લેવામાં આવી છે. એટલે કે રીતસરના ખેડૂતો સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ છે. આખા જુનાગઢ જિલ્લાનું ગણીએ તો 100 કરોડથી વધારેનું કૌભાંડ છેલ્લા 2 વર્ષમાં થયું છે, આવું ખેડૂતોનો આક્ષેપ છે.
અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કિરીટભાઈ પટેલના પ્રચારમાં આવતા નેતાઓને પણ કહીએ છીએ કે ખેડૂતોની સાથે અત્યાચાર કરી ખેડૂતોને લૂંટી અને અહીંયા જે મજબૂત દાવેદારી કરી રહ્યા હતા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી છે એ ઉમેદવાર પર એટલા બધા ખેડૂતોના પાપ લાગેલા છે, ખેડૂતોએ જે આક્ષેપ કર્યા એ મુજબ એટલા બધા દાગ લાગેલા છે, જે દાગ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ભૂસી નહીં શકે. આવનાર સમયમાં ખેડૂત અને ખેત મજૂર આવતી 19 તારીખે કિરીટભાઈ પટેલને જડબાતોડ જવાબ આપશે. અહીંયા જે 100 કરોડથી વધારેનું કૌભાંડ થયું છે, જે ખેડૂતોની વાત માનીએ એ મુજબ, તો આ કૌભાંડનો જવાબ અને આ કૌભાંડનો હિસાબ વિસાવદરના મતદારો આવતી 19 તારીખે લેશે. હજુ જે રીતે વાત કરવામાં